નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતી સમાજના આગેવાન હેમરાજભાઈ શાહનો તાજેતરમાં 85મો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવાયો। બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સંસ્થાપક અને સાંસ્કૃતિક તેમજ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેનારા હેમરાજભાઈ શાહનો 85મો જન્મદિવસ શુક્રવારે વર્લી સી ફેસ ખાતે બ્લુ સીમાં સાંજે ઉજવવામાં આવ્યો હતો। ત્યારે રાજ્યના પ્રધાનો, લોકપ્રતિનિધિઓ, લેખકો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ હેમરાજભાઈનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું અને જણાવ્યું કે હેમરાજભાઈ 100 વર્ષ પૂર્ણ કરે તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છા આપું છું। તેમણે ગુજરાત ભવનનું નિર્માણ કર્યું છે અને ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે। ઉપરાંત વિવિધ ક્ષેત્રે સેવા કરી છે, ઘણાને મદદ કરી છે। મને આશા છે કે તેઓ હવે મહારાષ્ટ્ર ભવન વિશે વિચારણા કરશે। એકનાથ શિંદેએ લેખક કિશોર વ્યાસે હેમરાજ શાહ પર લખેલી નવલકથા કળશ છલકેનું વિમોચન કર્યું હતું। હેમરાજભાઈને જન્મદિન નિમિત્તે રાજ્યના ટ્રાન્સપોર્ટ પ્રધાન પ્રતાપ સરનાઈક, માજી કેન્દ્રીય પ્રધાન પ્રફુલભાઈ પટેલ, રાજ્યના માજી પ્રધાન છગન ભુજબળ અને અરુણ ગુજરાતી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, જન્મભૂમિ ગ્રુપના મુખ્ય તંત્રી કુંદનભાઈ વ્યાસ, સાંસદ અરવિંદ સાવંત, વિધાનસભ્ય પ્રકાશ સુર્વે, એમએલસી સચિન આહિર, જન્મભૂમિના એક્ઝિક્યુટિવ એડિટર આશિષ ભિંડે, મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે, નાટ્યકાર પ્રવીણ સોલંકી, ગુજરાતના પૂર્વ મંત્રી બાબુલાલ મેઘજી શાહ, નવનીત પ્રકાશનના બિપિન ઘાલા, અનિલ ઘાલા, સુનિલ ઘાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 29 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।